પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણી યોજાઈ હતી। આ ચકાસણીમાં આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારના ફોર્મ રદ થતાં જ ઉમેદવારો દ્વારા ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરાઈ હતી। પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા સહિત નગરપાલિકાની પેટા ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે આ ચૂંટણીમાં ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી। આ ભરાયેલ ફોર્મની આજે ચકાસણી કરવામાં આવી હતી। આ ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીમાંથી ભરાયેલ 5 ફોર્મમાંથી જીવન જુંગી સહિતના 3 ફોર્મ રદ કરવામાં આવ્યા છે, જેથી રદ થયેલ ફોર્મના ઉમેદવારો દ્વારા ચૂંટણી અધિકારીને લેખિત ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। મેં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે મેનેજ કરેલું અને પાર્ટીએ મેનેજ આપેલું। એ સિવાયને જે લોકોનો ડોક્યુમેન્ટ, જે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, શૌચાલયનો દાખલો, પાન કાર્ડ, રેશન કાર્ડ, જે હોય બધા ડોક્યુમેન્ટ બધા આપવા છતાં પણ કોઈ રાજકીય રાજદેશ રાખી અને ડમી ઉમેદવાર તરીકે તમે 4માંથી 5 જણા ન કરી શકો। આજની પાર્ટી કોઈ પણ હોય, દરેક પાર્ટી ડમી ઉમેદવાર રાખતા હોય છે અને ડમી ઉમેદવાર રાખ્યા પછી કેને લડાવો એ પાર્ટી નક્કી કરે ને કેને પાછું કહી દે પાર્ટી નક્કી કરશે। પણ આ ભાજપના ઇશારે અને જે એવો નેતા કે જેનાથી લોકો એમ થાય કે ભાઈ જીવનભાઈ આવે તો ફરક પડે, એનાથી આમ આદમી પાર્ટી અને લોકોને પણ સુવિધા આપશે। તો આ રદ કરવાનું કારણ મેં લેખિતમાં ફરિયાદ કરી દીધી છે। એ સિવાયની અન્ય બહેનોની પણ ફરિયાદ છે, અન્ય બહેનોની પણ મેં જે આમ આદમી પાર્ટીની જે બહેનોની રદ છે જેના પણ લેખિતમાં આપ્યા છે। તો સાહેબ કે જોઈને પણ નિયમની વિરુદ્ધનું આ કામ કર્યું છે। કોઈ પણ રાજકીય ભાજપના ઇશારે દબાણથી આ બધું મારું રદ કર્યું છે, કારણ કે એક જ જીવનભાઈથી ભાજપને ડર હતો અને ભાજપ લોકો ભાજપના લોકો મારી પાછળ દોડતા હતા। પણ મારે હું અડીગમ હું માણસ છું, હું કોઈ દી ક્યાંય વેચાણો નથી, આજે પણ વેચાણો નથી ને અત્યારે વેચાવાનો મને પણ જે રાજકીય ખાવા દેવા કરી અને આ કરેલું છે। હવે હું સીધો હાઈકોર્ટના જવા માટેનો પ્રયત્ન કરું, કારણ કે મારા નિયમથી કોઈ વિરુદ્ધનું કામ નથી। નિયમની ટેકેદાર આપેલો છે, નિયમ પ્રમાણે એક ટેકેદાર છે, એક દરખાસ્ત કરનાર છે, છતાં પણ રદ કરવાનું કારણ કંઈ સમજાતું નથી। અને રાજકીય સારા થયું છે, રાજકીય માણસો મને ખેંચવાની કોશિશ કરતા પણ હું કારણ એને આપ્યું કે ભાઈ તમે 5મો ઉમેદવાર છે, 4 એક જ પાર્ટીના 4 ઉમેદવારો છે, પણ ડમી ઉમેદવાર દરેક પાર્ટી ડમી રાખતા હોય અને મેન્ડેટમાં લખેલું પણ છે કે ભાઈ ડમી ઉમેદવાર તરીકે હું મેન્ડેટ કરું, તો પણ એ રદ નથી કરી શકતા। એ અમારી પાર્ટી કે કોઈ પણ રાજકીય પાર્ટી નક્કી કરતી હોય કે તેને લડાવવાના તેને પાછું ખેંચવાના। કેટલા ઉમેદવારોનું ફોર્મ તમારે રદ થયા? અત્યાર સુધીમાં 7 ઉમેદવાર આમ આદમી પાર્ટીના રદ થયા છે। તમારા વોર્ડમાં કેટલા થયા? મારા વોર્ડમાંથી 3 જણ, 2 બહેનો અને મારું। ફોર્મ રદ થયેલ ઉમેદવાર જીવન જુંગી દ્વારા આ મામલે કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।